વડોદરામાં શિવજી કી સવારી નીકળી છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ઉપસ્થિત રહ્યા છે, તેમણે હાજરી આપી છે। ઋણમુક્તેશ્વર મહાદેવ પ્રતાપનગરથી આ શિવજી કી સવારીની શરૂઆત થઈ છે અને સુરસાગર તળાવ ખાતે મહાઆરતી કરવામાં આવશે। ખાસ કરીને મહાશિવરાત્રિના પર્વ પર શિવ ઉત્સવને લઈ શહેરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। સાધુ સંતો મોટી સંખ્યામાં જોડાયા છે અને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ સાથે જ શિવજી કી સવારીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની સાથે સાથે ભાજપના હોદ્દેદારો પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે। વધુ જાણકારી સાથે વડોદરાથી સંવાદદાતા અલ્પેશ સુથાર લાઈવ જોડાઈ રહ્યા છે। અલ્પેશ, વડોદરામાં શિવજી કી સવારી નીકળી રહી છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અત્યારે ત્યાં ઉપસ્થિત છે, શું લાઈવ અપડેટ્સ ત્યાંથી અત્યારે મળી રહી છે? બિલકુલ જે રીતે વાત કરવામાં આવે તો દર વર્ષે વડોદરા શહેરની અંદર સવારી અલ્પેશ, માફ કરશો, ટેકનિકલ કારણોસર અવાજ બરાબર નથી આવી રહ્યો। जी अल्पेश, એટલે હાલ તો આપને આ દ્રશ્યો બતાવી દઈએ। અલ્પેશ સાથે ફરી એકવાર જોડાવાનો પ્રયત્ન કરીશું, પરંતુ આ દ્રશ્યો જ્યાં શિવજી કી સવારી નીકળી રહી છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ત્યાં ઉપસ્થિત છે। હજારો લાખોની સંખ્યામાં અહીં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા છે અને શિવજી કી સવારીને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। સંવાદદાતા અલ્પેશ જોડાયેલા છે મારી સાથે। અલ્પેશ, ત્યાંથી શું અપડેટ્સ અત્યારે મળી રહી છે? બિલકુલ જે રીતે વાત કરવામાં આવે તો દર વર્ષે મહાશિવરાત્રીના પાવન પર્વના દિવસે વડોદરા શહેરમાં ભવ્ય શિવજી સવારી છે તે નીકળતી હોય છે। આજના દિવસે ભગવાન શિવ છે તે પાર્વતી સાથે નંદી ઉપર બિરાજમાન થઈ અને વડોદરાની નગરચર્યાએ નીકળતા હોય છે। તેના સીધા દ્રશ્ય જોઈ શકો છો કે કઈ રીતે વડોદરા શહેરની અંદર એક ઉત્સવ જેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ વડોદરા શહેરના જે શિવાલયો હતા તેમાં પણ ભક્તોની ભારે ભીડ હતી ને ત્યારબાદ જ્યારથી આ જે શિવજી કી સવારીની જે યાત્રા છે તે પ્રસ્થાન કરી છે ત્યારથી શહેરના તમામ માર્ગો ઉપર હાલ જે શિવ ભક્તો છે તે ઉમટી પડેલા જોવા મળી રહ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકો છો કે કઈ રીતે હર હર મહાદેવના નાદ સાથે ગુજર્યા છે અને આજના પર્વ નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે કે તેઓ પણ આજે પાવન પર્વની અંદર સહભાગી થયા છે અને વડોદરા ખાતે આવ્યા છે। તેઓ આજે લાલકોટ આવેલી છે કે ત્યાં શિવજી કી સવારી જે પસાર થવાની છે ત્યાં શિવજી કી સવારીનું સ્વાગત કરશે અને ત્યારબાદ જે સુરસાગર તળાવ ખાતે ભવ્ય જે શિવજીની પ્રતિમા છે તે તેની મહાઆરતી પણ ઉતારશે। એટલે બિલકુલથી આજના પાવન પર્વ દિવસે જે ભક્તો છે તેમાં પણ એક અનેરો ઉત્સાહ છે તે જોવા મળે છે, કારણ કે વર્ષે એક દિવસ એવો આવતો હોય છે કે જ્યારે ભગવાન શિવ છે તે પોતાના પરિવાર સાથે આ જે શિવજી જે વડોદરા શહેરની નગરચર્યાએ નીકળતા હોય છે અને વડોદરા શહેરના જે નગરજનો છે તેમને આશીર્વાદ પણ આપતા હોય છે। વહેલી સવારથી જ આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો આજે આખું વડોદરા શહેર શિવ રંગમાં રંગાયેલું હોય જેવું પણ અહીંયા લાગેલું છે અને જ્યારે જે શિવજી કી સવારીની જે છે તે દહેલીપુરા ગેટ ખાતે આવી પહોંચી છે અને ત્યારબાદ હવે સીધા જે કેન્દ્રીય ગૃહમંત્રી છે કે તેઓ તેમનું ભવ્ય સ્વાગત કરશે અને દર વર્ષે જેમ આ વર્ષે પણ અનોખો એક ઉત્સાહ અનોખો એક માહોલ આજના દિવસે જોવા મળ્યો છે। સુરસાગર તળાવ ખાતે હાલ મોટી સંખ્યામાં જે ભક્તો છે તે અહીં પહોંચ્યા છે અને ભગવાન જે શિવજીની જે પ્રતિમા છે તેમને પણ એક દર્શન કરી અને અનેરો લાવો મેળવવાના છે। ખાસ કરીને જે કેન્દ્રીય ગૃહમંત્રી છે તેઓ પણ આ જે શિવજીની પ્રતિમા છે શિવજીની સવારી છે તેને ફુલહાર અર્પણ કરશે અને ત્યારબાદ તેઓ પણ આ મહાઆરતીમાં જોડાશે। ચાલે છે તે લોકો હર હર મહાદેવના જે નાદ છે તે લગાવી રહ્યા છે અને અહીંયાથી ઝુમતા ઝુમતા જે પસાર થતા પણ હાલ જોવા મળી રહ્યા છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે રીતે હાલ આ જે શિવજી કી સવારી છે તે ટૂંક સમયમાં જ હવે અહીં પહોંચશે, પરંતુ તે પહેલા જે ભક્તોનો એક અલગ ઉત્સાહ અનોખો આનંદ છે તે જોવા મળી રહ્યો છે અને દરેક ભક્તો છે તે હાલ હર હર મહાદેવના નારા છે તે લગાવી રહ્યા છે અને વડોદરા શહેર આજે ફરી એકવાર શિવજીના રંગમાં રંગાયેલું હોય તેમ કહી શકાય, કારણ કે વહેલી સવારથી સતત શિવાલયો હોય અથવા તો શિવજી કી સવારી હોય તમામ જગ્યાએ આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળ્યા છે અને
ભગવાન શિવજી જ્યારે પોતાના પરિવાર સાથે નગરચર્યાએ નીકળતા હોય ત્યારે ચોક્કસથી તમામ હસ્તોમાં એક ઉત્સાહ જોવા મળતો હોય છે અને તે જ દ્રશ્યો આજે અહીં જોવા મળી રહ્યા છે. આપ જોઈ શકો છો તે રીતે જે ભગવાન શિવજીની જે સવારી છે તે અહીં પહોંચી ચૂકી છે અને ટૂંક સમયની અંદર જ હવે જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે કે તેઓ તેમનું સ્વાગત કરશે, ગુલાલ અર્પણ કરશે, પુષ્પ અર્પણ કરશે અને ત્યારબાદ મહાઆરતીમાં જોડાશે. પણ મહાઆરતી પહેલા જે સ્વાગતના દ્રશ્યો છે એ અમે તમને દર્શકો સુધી પહોંચાડી જ રહ્યા છીએ કે કઈ રીતે ભક્તોનો ઉત્સાહ છે અને કઈ રીતે આજે ભગવાન શિવ પ્રત્યેનો જે લગાવ છે. બીજા દ્રશ્યોમાં તમે હાલ જે ભક્તો છે તેમાં પણ એક અનેરો ઉત્સાહ છે, એક આતુરતા છે અને ભગવાન શિવજીના જે દર્શન કરવાથી જે રીતે એક આનંદની અનુભૂતિ થતી હોય છે એ જ પ્રકારના દ્રશ્યો હાલ અહીંયા જોવા મળી રહ્યા છે અને દરેક ભક્તો છે તે હાલ આ જે ક્ષણ છે, આ જે એક પળ છે તે પોતાના કેમેરા પર હાલ કેચ કરતા જોવા મળી રહ્યા છે. એટલે બિલકુલથી જે રીતે ભગવાન શિવજી છે તે આજે આખા વડોદરા શહેરની નગર જગ્યાએ નીકળ્યા છે, પોતાનો પરિવાર સાથે છે અને આ પરિવારના દર્શન કરવા માટે ભક્તોનો પણ મોટી સંખ્યામાં અહીંયા જમાવડો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી પણ આજના જે પાવન પર્વ છે તેમાં સહભાગી થયા છે અને ભગવાન શિવના જે દર્શન કરશે તેમને પુષ્પ અર્પણ કરશે અને તેમનું સ્વાગત કરશે અને ત્યારબાદ તેઓ મહાઆરતીમાં જોડાશે. આપ જોઈ શકો છો તે રીતે પણ અત્યારે હાલ ભક્તો હર હર મહાદેવના નારા છે તે લગાવી રહ્યા છે અને જે એક તરફ ડીજેમાં પણ જે સાઉન્ડ સિસ્ટમ છે તેમાં પણ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય ના નારાથી આખું વડોદરા શહેર આજે ગુંજી રહ્યું છે. સુરસાગર તળાવને પણ ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. કારણ કે જ્યારે કેન્દ્રીય અમિત શાહ અહીં પહોંચ્યા છે આ અગાઉ પણ જે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાન હતા તેઓ પણ આ જે સર્વેશ્વર મહાદેવ સુરસાગર તળાવ ખાતે આવી ચૂક્યા છે અને આજે ફરી એકવાર કેન્દ્રીય પહોંચ્યા છે અને આજે ભગવાન શિવની જે સ્વાગત કરશે અને આજે સુરસાગર તળાવ ખાતે સર્વેશ્વર મહાદેવની જે સુવર્ણ જડિત જે પ્રતિમા છે તેમની પણ આરતી ઉતારશે, તેમનું પણ મહાઆરતી ઉતારશે. જે પહેલાના દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતે લોકો છે તે ડીજેના તાલે ઝૂમતા જોવા મળી રહ્યા છે અને આ જે શિવજીની જે સવારી છે તે અહીં પહોંચી ચૂકી છે અને હવે કેન્દ્રીય ગૃહમંત્રી કે તેઓ આ જે ભગવાન શિવજીની સવારી છે તેમનું સ્વાગત કરશે. બીજા દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જે યાત્રા છે શિવજીની સવારી છે તે અહીં પહોંચી છે અને રણમુક્તેશ્વર મહાદેવથી આજે શિવજીની સવારી છે તેની શરૂઆત થાય છે. રણમુક્તેશ્વરથી ચોખંડી થઈ, માંડવી થઈ, લહેરીપુરા ગેટ થઈ અને સુરસાગર પહોંચી છે. પોલીસનો પણ બંદોબસ્ત હતો, તમામ જગ્યાએ સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. પોલીસે પણ અલગ અલગ એજન્સીઓ છે તે કામ કરી રહી હતી અને પરંતુ આજનો આ જે પાવન પર્વ છે અને આજના દિવસે દરેક જે ભક્તજનો છે જે શિવ ભક્ત છે તે આજે ભગવાન શિવનું દર્શન કરવાનો જે લાવો છે તે ચૂકતા નથી અને એ જ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે કે મોટી સંખ્યામાં જે શિવ ભક્તો છે તે હર હર મહાદેવના નાદ સાથે જોડાયા છે. નારા પણ હાલ લગાવતા જોવા મળી રહ્યા છે. હાલ આજે દ્રશ્યોમાં જોઈ શકો છો કે ભગવાન જે શિવજીની સવારી છે તે અહીં પહોંચી ચૂકી છે અને હવે આ જે શિવજીની સવારી છે તેમનું સ્વાગત કેન્દ્રીય ગૃહમંત્રી કરવાના છે. જોઈ શકો છો કે ભક્તોનો પણ એ જ પ્રકારનો ઉત્સાહ છે. ભક્તો પણ આજે એક પળ છે, આજે ક્ષણ છે તેને પોતાના મોબાઈલના જે કેમેરા છે તેમાં પણ કંડારી રહ્યા છે. સાથે સાથે વાત કરીએ તો જે રીતે ભગવાન શિવજી છે જે પોતાના પરિવાર સાથે વડોદરાની નગરચર્યાએ નીકળતા હોય છે. આ જે શિવજીની સવારી છે તે વડોદરા શહેરના મોટા ભાગના જે તમામ વિસ્તારો તેમાંથી પસાર થતી હોય છે. એટલે બિલકુલથી આજે આખું વડોદરા શહેર છે જે શિવ રંગથી રંગાયું હોય તેવા દ્રશ્યો પણ હાલ સતત સામે આવી રહ્યા છે. હાલ આ જોઈ શકો છો કે હવે આજે ભગવાન શિવજીની સવારી છે તેને કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા જે પુષ્પ અર્પણ કરવામાં આવ્યા છે તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને ભક્તો પણ હર હર મહાદેવના નારા છે તે સતત લગાવી રહ્યા છે. એટલે ભગવાન શિવ કે જે પોતાના પરિવાર સાથે આજે વડોદરાની નગર જગ્યાએ નીકળ્યા છે અને દર વર્ષે આ જ રીતે દક્ષિણ તેમના દ્વારા જે શિવજીની સવારી છે તેનું આયોજન કરવામાં આવતું હોય છે અને જે ભક્તો છે તે પોતાના એક ઉત્સાહ સાથે આનંદ સાથે આ જે શિવજીની જે સવારી છે તેમાં ભાગ લેતા હોય છે.
આપ જોઈ શકો છો હવે થોડી વારમાં જે કેન્દ્રીય ગૃહમંત્રી છે તેઓ અહીંયા જે સર્વેશ્વર મહાદેવની જે પ્રતિમા આવેલી છે તે સુવર્ણ જડિત છે તેની પણ મહાઆરતી છે તે ઉતારવાના છે, પરંતુ તે પહેલાના જે દ્રશ્યો છે તે તમે જોઈ શકો છો કે ભગવાન જે શિવજીની જે સવારી છે જે પરિવાર સાથે નીકળ્યા છે તેમને પુષ્પહાર અર્પણ કર્યું છે અને તેમનું સ્વાગત કર્યું છે. બિલકુલથી વડોદરા શહેરમાં પણ આજે ઉત્સવ જેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર હર હર મહાદેવ ઓમ નમઃ શિવાયના નારા છે તે સંભળાઈ રહ્યા છે અને અનેરો આજે એક ઉત્સવ જેવું જે વાતાવરણ છે તે વડોદરા શહેરમાં બન્યું છે. હાલ જે પ્રમાણે દ્રશ્યોમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ભગવાન શિવ છે તે પોતાના પરિવાર સાથે આ જે સુરસાગર તળાવ છે ત્યાં પહોંચ્યા છે. જે રીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પણ આજે સવારે છે તેમનું સ્વાગત પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા અને હવે ટૂંક સમયની અંદર જ તેઓ સ્વાગત કર્યા બાદ તેઓ અહીંયા જે સર્વેશ્વર મહાદેવની જે પ્રતિમા છે ત્યાં મહાઆરતી કરશે. ભક્તોનું પણ અભિવાદન કરતા હાલ જોવા મળી રહ્યા છે અને આપ જોઈ શકો છો હવે તેઓ છે તે સર્વેશ્વર મહાદેવની જે પ્રતિમા છે ત્યાં મહાઆરતી છે તેમાં ભાગ લેવા માટે જઈ રહ્યા છે અને આ જે સર્વેશ્વર મહાદેવ છે તેમની મહાઆરતી થશે. જે સુરસાગર તળાવ ખાતે 111 ફૂટ ઊંચી સુવર્ણ જડિત જે સર્વેશ્વર મહાદેવની જે પ્રતિમા જે બિરાજમાન છે તે દર્શાવવામાં છે તેની મહાઆરતી થશે અને ભક્તોમાં પણ આજે અનેરો ઉત્સાહ અનેરો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. આજે આખું વડોદરા શહેર શિવરંગમાં રંગાયું છે અને ઠેર ઠેર ઓમ નમઃ શિવાય સંભળાતા દેખાઈ રહ્યા છે. જી અલ્પેશ, બિલકુલ આભાર આપનો. એટલે સમગ્ર વડોદરા શહેર શિવમય બન્યું હોય તેવા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં શિવજી કી સવારી નીકળી છે અને સમસ્ત શિવ પરિવાર ભગવાન ભોળેનાથ નંદી ઉપર બિરાજમાન છે, સાથે જ પાર્વતી માતાજી અને આગળ ગણેશજીની સાથે સાથે કાર્તિકેય પણ છે. અને એક આખી આજે શિવજી કી સવારી નીકળી રહી છે તેને નિહાળવા માટે, બસ એક ઝલક પામવા માટે, દર્શન કરવા માટે વડોદરાવાસીઓ ઉમટી પડ્યા છે. અને આ દ્રશ્યો કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ પહોંચી ગયા છે શિવજી કી સવારીમાં સામેલ થવા માટે, જ્યાં સુરસાગર તળાવ ખાતેના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. સુરસાગર તળાવ ખાતે મહાઆરતી કરવામાં આવશે. શિવજી કી સવારી જ્યારે અહીં પહોંચશે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી તેને આવકારશે અને તેની મહાઆરતી કરવામાં આવશે. તેના આ દ્રશ્યો અત્યારે આપને બતાવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ પહોંચ્યા છે અત્યારે વડોદરાના સુરસાગર તળાવ ખાતે, જ્યાં થોડી જ વારમાં શિવજી કી સવારી પહોંચશે અને કેન્દ્રીય ગૃહમંત્રી શિવજી કી સવારીમાં મહાઆરતીમાં જોડાવાના છે. મહાદેવનો એ દિવસ છે, મહાદેવના દિવસે મહાઆરતી અને તેમાં કેન્દ્રીય ગૃહમંત્રીની ઉપસ્થિતિ, ઘણા બધા વિશેષ સંયોગો અહીં એકત્રિત થયા છે. જોકે વડોદરાવાસીઓ બીજી બાજુ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હોય તેના પણ દ્રશ્યો આપને બતાવી દઈએ, કારણ કે શિવજી કી સવારી મહાશિવરાત્રીનો પાવન પર્વ પર જ્યારે નીકળી રહી હોય ત્યારે જે અલગ અલગ પ્રતિકૃતિઓ પણ રજૂ કરાય છે તેને જોવા માટે, મહાદેવના રંગમાં રંગાવવા માટે, શિવમય થવા માટે લોકો અહીં પહોંચ્યા છે. આપણા પોતાના મોટી કેન્દ્રીય સંખ્યામાં ગૃહમંત્રી ભક્તો દર્શન કરવા પહોંચ્યા. આપણું પ્રેરક બળ, પીઠ બળ એવા શ્રી અમિતભાઈ શાહ સાહેબ અત્રે પધાર્યા છે. પ્રાતઃ વંદનીય સાયં સ્મરણીય પરમ પૂજ્ય સાવલીવાળા સ્વામીજીના મુખ્ય 3 સ્વપ્ન હતા. પ્રથમ સ્વપ્ન, સુરસાગરની મધ્યમાં શિવજીની પ્રતિમા આરૂઢ થાય. બીજું સ્વપ્ન, શિવ પરિવારની વર્ષમાં એક વખત શિવરાત્રીના દિવસે નગર યાત્રા રથ ઉપર નીકળે અને બડા ગણેશની સ્થાપના પણ તત્કાલીન ગુજરાતના ગૃહમંત્રી તરીકે શ્રીમાન અમિતભાઈ શાહ સાહેબ આરૂઢ હતા ત્યારે બડા ગણેશની 28 ટન માર્બલની મૂર્તિ જાગનાથ મહાદેવના જીર્ણોદ્ધાર નું ખાતમુહૂર્ત માનનીય અમિતભાઈ શાહ સાહેબના વરદ હસ્તે થયું અને બડા ગણેશ એકમાત્ર વડોદરામાં, સમગ્ર દેશમાં, તે પણ જાગનાથ મહાદેવમાં બિરાજમાન છે. સન 1996માં ભારતીય જનતા પાર્ટીની સરકાર વડોદરા મહાનગરપાલિકામાં આવી તે વખતે તત્કાલીન મુખ્યમંત્રી સુરેશભાઈ મહેતા હતા. તેઓને રજૂઆત કરવામાં આવી કે શિવજીની પ્રતિમા સુરસાગર મધ્યે આરૂઢ થાય. શ્રી સુરેશભાઈ મહેતા 11 મંત્રીઓ સાથે વડોદરા ખાતે આવી પહોંચ્યા અને તાત્કાલિક નિર્ણય લીધો અને 1996માં જ જન્માષ્ટમીના દિવસે શિવ પ્રતિમાની
જે મૂર્તિની સ્થાપના છે એનું ખાતમુહૂર્ત થયું તે વખતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને સાથે દ્વારકેશલાલજી મહારાજની પવિત્ર પાવન ઉપસ્થિતિમાં આ સુભાગ અને મંગલમય કાર્યની શરૂઆત કરવામાં આવી. 2002માં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક અઠવાડિયા પહેલા અટલાદરા ખાતે આવી પહોંચ્યા અને તેઓએ મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવજીની 111 ફૂટ ઊંચી આ પ્રતિમાનું લોકાર્પણ કર્યું અને નામ પણ સર્વેશ્વર મહાદેવ પાડ્યું. સમય જતા સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશનના માનનીય અધ્યક્ષ સ્થાપક શ્રી યોગેશભાઈ પટેલ, માનનીય પ્રમુખ શ્રી મયંકભાઈ પટેલ અને તમામ ટ્રસ્ટીગણને વિચાર આવ્યો કે આ 118 ફૂટ સર્વેશ્વર મહાદેવની મૂર્તિને આપણે સુવર્ણ મઢિત કરીએ. આમ 111 ફૂટ ઊંચી આ મહાદેવજીની મૂર્તિનું સુવર્ણ મઢિત કરવાનું સંકલ્પ પણ અમિતભાઈ શાહ સાહેબની સાથે સંકળાયેલું છે. તો હું જણાવું, વર્ષ 2016માં શિવોત્સવ અંતર્ગત અંબાલાલ પાર્ક ગ્રાઉન્ડ ખાતે જ્યારે અનુરાધા પૌડવાલજીના ભજન સંધ્યા વખતે તત્કાલીન ગૃહમંત્રી તરીકે આપ પદારૂઢ હતા, તે સમયે આપની વિશેષ ઉપસ્થિતિથી શિવ પરિવારને અનેરો ઉત્સાહ અને અનોખી ઉર્જા પ્રાપ્ત થઈ અને શિવ પ્રતિમાને સુવર્ણ મઢિત કરવાનો સંકલ્પ પણ આપની પ્રેરક ઉપસ્થિતિમાં લેવામાં આવ્યો. સાથે જ 5મી ઓગસ્ટ 2020ની તારીખ પણ એટલી જ મહત્વની છે સર્વેશ્વર મહાદેવની મૂર્તિ સાથે, કારણ આ દિવસે દેશના પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો પ્રારંભ કરાયો. આ જ દિવસે એટલે કે 5મી ઓગસ્ટ 2020ના દિવસે આ સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઊંચી મૂર્તિને સુવર્ણ મઢિત કરવાનું કાર્યના પણ શ્રી ગણેશ કરવામાં આવ્યા. આમ સર્વેશ્વર મહાદેવની મૂર્તિને 2023માં સુવર્ણ મઢિત થયાથી આપણા જ માનનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે અનાવરણ અને લોકાર્પિત કરવામાં આવી. આમ આ ઇતિહાસ આપણા સૌ અમિતભાઈ શાહ સાહેબ જેવા આપણા પોતાના લાડકા એવા શાહ સાહેબ સાથે જોડાયેલો છે. ત્યારે આવો હું શિવ પરિવારના માનનીય અધ્યક્ષાપક શ્રી યોગેશભાઈ પટેલ, માનનીય પ્રમુખ શ્રી મયંકભાઈ પટેલ તથા ટ્રસ્ટીગણમાં શ્રી હિમાંશુભાઈ પટેલે વિનંતી કરીશ શ્રી અમિતભાઈ શાહ સાહેબ જે આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી છે તેઓનું સ્વાગત સન્માન અભિવાદન કરે, પુષ્પનો હાર અને મેમેન્ટો અર્પણ કરીને. સમગ્ર ટ્રસ્ટીગણ પણ પધારી ચૂક્યા છે. અહીંયા લાલાભાઈ, પરીક્ષિતભાઈ, હિમાંશુભાઈ, મયંકભાઈ, ખૂબ મોટો મેન હાઈટ હાર, ગુલાબનો હાર અર્પણ કરવામાં આવ્યો છે. જોરદાર તાળીઓ થઈ જાય. હર હર મહાદેવ. સાથે સ્મૃતિચિહ્ન અર્પણ કરવા માટે વિનંતી કરીશ શ્રીમાન યોગેશભાઈ પટેલ સાહેબ અને સમગ્ર ટ્રસ્ટીગણ જોડાશે. શ્રી મયંકભાઈ, હિમાંશુભાઈ તમામ જોડાશો. સર્વેશ્વર મહાદેવની નયન રમ્ય આ મૂર્તિ અર્પિત કરવામાં આવી છે. જય બોલે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રી મહોદય શ્રીમાન અમિતભાઈ શાહ સાહેબ. સાથે જ આજના પ્રસંગે સ્વાગત પ્રવચન માટે હું આમંત્રિત કરી શિવ પરિવારના માનનીય અધ્યક્ષ સ્થાપક શ્રી યોગેશભાઈ પટેલ સાહેબને. ભારતીય જનતા પાર્ટીના ચાણક્ય સાહેબ, હું જ્યારે બોર્ડ બનાવું ને તો આપણે પહેલા ચાણક્ય જ લખું. ચાણક્ય શ્રીમાન ને ગુજરાતના પરણોતા પુત્ર ને કેન્દ્રના ગૃહમંત્રી શ્રી, સહકાર મંત્રી શ્રી માનનીય શ્રી અમિતભાઈ શાહ આજે પધાર્યા છે એ બદલ હું એમનો આભાર માનું છું. ખાસ તો આ પ્રસંગે શ્રીમતી પિંકીબેન, મનીષાબેન સોની તેમજ બાલુભાઈ શુક્લ, હેમાંગભાઈ જોશી, આપણે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશભાઈ
ધારાસભ્યશ્રીઓ અને સાંસદશ્રી, ખાસ તો પૂજ્ય સાવલીવાલા સ્વામીજીની પ્રેરણાથી આપણે સુસાગરની મધ્યમાં 111 ફૂટની મૂર્તિનું આપણે જે એમને પ્રેરણા આપેલી, એમને 3 વસ્તુ કીધેલું. એક તો સુસાગરમાં એક શિવજીની મૂર્તિ બને, બીજું શિવ પરિવાર, શિવજીના પરિવાર સાથે રથ નીકળે વડોદરા શહેરમાં અને શિવરાત્રિના દિવસે જ નીકળે. અને ત્રીજું કે આખા દેશમાં એક જ માર્બલમાંથી મોટામાં મોટી મૂર્તિનું અહીં સ્થાપન થાય. એટલે મને કેટલા આનંદ થાય છે કે જે જાગનાથ મહાદેવ, નવનાથ મહાદેવમાં આવેલું છે, આજે જૂનું મંદિર હતું ને જ્યારે એ મંદિરનો જીર્ણોદ્ધાર શરૂ કર્યો ત્યારે આપ શ્રી અમિતભાઈના હાથે જ એનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું. ને આજે વડોદરા શહેરમાં શિવજીના જે મંદિરો છે એમાં સારામાં સારું જો મંદિર બન્યું હોય 2.5 લાખ ફૂટ જગ્યામાં, અને પથ્થરના 2 મંદિરો, એમાં શિવજી બી પધારે છે અને બધા ગણેશ બી પધારે છે. આજે આ કામ પૂર્ણ થયા છે. જે સ્વામીજીની ઈચ્છા હતી, જ્યારે સ્વામીજી 92માં જ્યારે સ્વર્ગવાસ થયા અહીં હતા અહીં ધરતી પર, ત્યાર પછી પ્રમુખ સ્વામીજીના આશીર્વાદથી આપણે દરેક કામ શરૂ કર્યા અને સ્વામીજીના આશીર્વાદથી આ કામ પૂર્ણ થયા છે. તો આટલું જ કહી ભારત માતા કી જય. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર શ્રીમાન યોગેશભાઈ પટેલ સાહેબ. શિવ પરિવાર તરફથી આપે સૌનું મળકાભેર સ્વાગત સન્માન અભિવાદન કર્યું છે. સાથે જ ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી ગૃહમંત્રી અને સહકાર મંત્રી, આપણા સૌના પોતાના લાડકા એવા શ્રીમાન અમિતભાઈ શાહ સાહેબને ખૂબ બધી તાળીઓ સાથે ને જય ભોલેના નાદ સાથે આવકારીએ છે આશીર્વચન માટે. શ્રીમાન અમિતભાઈ શાહ સાહેબ. વડોદરાના સૌ નગરજનોને સૌ પ્રથમ તો શિવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજ સુરસાગર તળાવ પર આ મહાન ગગનચુંબી શિવ પ્રતિમાની સામે શિવરાત્રી મહોત્સવમાં મારી સાથે ઉપસ્થિત, જેમના નિમંત્રણ પર હું આજે અહીંયા આવ્યો છું, સંસ્થાપક સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશન અને ભાજપાના વરિષ્ઠ નેતા શ્રી યોગેશભાઈ પટેલ, અહીંના લોકપ્રતિનિધિ અને ગુજરાત સરકારમાં મંત્રી મનીષાબેન વકીલ, વડોદરાના યુવા સાંસદ હેમાંગભાઈ જોશી, મારા મિત્ર અને ધારાસભ્ય શ્રી બારુભાઈ શુક્ર, વડોદરાના મેયર પિંકીબેન સોની, ભાજપ જિલ્લાના અધ્યક્ષ શ્રી રસિકભાઈ પ્રજાપતિ, ડોક્ટર જયપ્રકાશભાઈ સોની, શહેર અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી, ઉપસ્થિત સૌ ધારાસભ્યશ્રીઓ અને આજ કાર્યક્રમમાં ઉપસ્થિત વડોદરાના સૌ નગરજનોને
મારી અનેક અનેક શુભેચ્છાઓ. સૌથી પહેલા તો હું સર્વેશ્વર મહાદેવના આ મનોરમ્ય સ્વરૂપને અમારા સૌના વતીથી પ્રણામ કરી કાર્યક્રમની શરૂઆત કરવા માંગુ છું. મારા માટે સૌભાગ્યનો વિષય છે કે વડોદરાનું સમગ્ર જનસંખ્યા, પૂરું વડોદરા શહેર જે શિવ યાત્રાની અંદર જોડાય છે, આજ હું એનો હિસ્સો બન્યો છું અને આજ શિવરાત્રીના દિવસે આપ સૌની વચ્ચે છું. મિત્રો, મારે લાંબી કોઈ વાત નથી કરવાની, પણ એક પુણ્ય આત્મા સંકલ્પ કરે તો ઈશ્વરની કૃપાથી કઈ રીતે અઘરામાં અઘરો સંકલ્પ પૂર્ણ થઈ જતો હોય છે. અને એટલું જ નહીં, એક પરંપરામાં પરિવર્તિત થઈ જતો હોય છે. એનું જો કોઈ મોટું ઉદાહરણ હોય તો સર્વેશ્વર મહાદેવની આ વિરાટ મૂર્તિ અને આજની શિવયાત્રા એનું ઉદાહરણ છે. સાવલીવાળા મહારાજના એક સંકલ્પ કે સુરસાગરની મધ્યમાં ભવ્ય શિવ પ્રતિમા થાય, શિવરાત્રીના દિવસે વડોદરામાં શિવ સવારી નીકળે અને ગણેશજીની સ્થાપના, આ ત્રણેય સંકલ્પ જોત જોતામાં ઇતિહાસ બનીને આપણી સામે ઉભા છે. સાવલીવાળા સ્વામી, પૂજ્ય પ્રમુખ સ્વામી, અનેક ભક્તોએ આ સંકલ્પને સિદ્ધ કરવામાં પોતાની ભૂમિકા નિભાવી. 1996 થી લઈ આજ સુધી સતત આની અંદર એક પડાવ આગળ વધતો ગયો અને જ્યારે આ વિરાટ પ્રતિભાને સુવર્ણના તેજથી મંડિત કરવાનો નિર્ણય કર્યો ત્યારે મને પણ લાગતું હતું કે યોગેશભાઈ કદાચ થાકી ના જાય, પણ આપણા સૌના વતીથી હું યોગેશભાઈને મનપૂર્વક અભિનંદન આપવા માંગુ છું કે 96 થી અત્યાર સુધી આ પૂરી યાત્રાની પૂર્તિ માટે યોગેશભાઈ હંમેશા એકલ યોદ્ધાની જેમ લાગ્યા. પોતાના ઘરનો પ્રસંગ હોય એમ સમગ્ર વડોદરા શહેરના નાગરિકોને આ સંકલ્પની જોડે જોડ્યો અને આજે શિવરાત્રીની વાત દેશભરમાં ક્યાંય પણ નીકળે તો કાશી હોય કે કોઈમ્બતુર, રામેશ્વર હોય કે સોમનાથ, ગીર સોમનાથ, શિવરાત્રીની વાત નીકળે તો સુરસાગરના સર્વેશ્વર મહાદેવનો પણ ઉલ્લેખ પૂરા દેશની અંદર થાય છે. આ વિરાટ પુરુષાર્થ, સામૂહિક સંકલ્પ અને સંતોના આશીર્વાદ એને આ સરોવરને શ્રદ્ધાનું કેન્દ્ર બનાવવાનું કામ કર્યું છે. મિત્રો, આ સરોવરની અંદર સફાઈ કરતી વખતે વચ્ચે પ્રતિમાનું સ્થાપન થાય એ પ્રકારની સ્થાન જ્યારે દેખાયું અને સાવલીવાલા સ્વામીએ સંકલ્પ લીધો, એ સંકલ્પને યોગેશભાઈના નેતૃત્વમાં સમગ્ર વડોદરા શહેરે એક સામૂહિક સંકલ્પ બનાવ્યો. સાવલીવાલા સ્વામી અને પૂજ્ય પ્રમુખ સ્વામી આ બંને મહાન સંતોના આશીર્વાદથી આજે આ સંકલ્પ સિદ્ધ થયો છે. આજે દેશભરના કોઈ ગામ એવું નહીં હોય જ્યાં આગળ શિવરાત્રીનો ઉત્સવ નહીં ઉજવાતો હોય. છેલ્લા 11 વર્ષથી સનાતન પરંપરાને આપણા નરેન્દ્રભાઈએ
બળ આપવાનું નક્કી કર્યું, ઉજાગર કરવાનું નક્કી કર્યું અને ગુલામીના સમયની અંદર જે આપણા સોમાનના બિંદુઓ હતા એને અપમાનિત કરવાનું કામ અલગ અલગ સમય થયું. એ સૌને પુનઃ ગૌરવવંતું સ્થાન આપવાનું કામ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થયું છે. 550 વર્ષથી અયોધ્યાની અંદર પ્રભુ શ્રી રામ પોતાના ભવ્ય મંદિરની અંદર બિરાજમાન આપણે નહોતા કરી શકતા. કેટલાય વર્ષોથી ટેન્ટમાં બેસતા રામલલ્લાને નરેન્દ્ર મોદીજીએ એક ભવ્ય અને ઉત્તુંગ મંદિરની અંદર પ્રસ્થાપિત કરવાનું કામ કર્યું અને કરોડો લોકોનો સંકલ્પ અયોધ્યામાં એ જ જગ્યાએ જ્યાં રામલલ્લાનો જન્મ થયો હતો ત્યાં એક વિરાટ મંદિરની સ્થાપના થાય. બાબરના સમયથી આજ સુધી પૂરો ના થયો અને આજે આપણે સૌ ભાગ્યવાન છે કે અયોધ્યાની એ જ ભૂમિ પર જ્યાં પ્રભુ શ્રી રામનો જન્મ થયો હતો ત્યાં આગળ એક વિરાટ પ્રતિમા પ્રભુ શ્રી રામની આજે આપણે જોઈ રહ્યા છે. એ જ રીતે કાશી વિશ્વનાથ કોરિડોર, ઔરંગઝેબે બાબા કાશી વિશ્વનાથના કોરિડોરને છિન્ન વિછિન્ન કરી નાખ્યો હતો. આજે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કાશી વિશ્વનાથ કોરિડોર પણ ભવ્યતાની સાથે ઉભો છે. અને મિત્રો, 1925 થી 2025, 1025 થી 2025 1000 વર્ષ અનગિનત વખત સોમનાથના જ્યોતિર્લિંગને આક્રમણકારીઓએ તોડ્યું અને સરદાર પટેલનો સંકલ્પ, કે મુનશી અને પહેલા રાષ્ટ્રપતિ બાબુ રાજેન્દ્ર પ્રસાદજીએ જે સંકલ્પ લીધો અને આજે સોમનાથનું મંદિર એ બધા આક્રમણકારીઓને પરાસ્ત કરી પ્રચંડ સનાતનના વિજયના પ્રતીક રૂપે સોમ સમુદ્ર પર સ્થિત છે. અને આખું વર્ષ આપણા દેશના વડાપ્રધાને નરેન્દ્ર મોદીજીએ સોમનાથના સ્મરણ વર્ષ તરીકે, ગૌરવ વર્ષ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. મહાકાલની કોરિડોરની સ્થાપના કરવાની હોય કે સોમનાથના ગૌરવ વર્ષને ઉજવવાનો પ્રસંગ હોય, દરેક પ્રસંગે પ્રધાનમંત્રીજીએ સનાતનના ગૌરવને ઉજાગર કર્યું છે અને ગુલામીની બધી નિશાનીઓને એક 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 કરી ધ્વંસ કરી સમગ્ર દેશની જનતાના મનમાંથી એક સામૂહિક હિનભાવ, એક ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સનું નિરસન કરવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું છે. અને આજ અહીંયા મારું સૌભાગ્ય છે કે એ આ ભવ્ય સુરસાગર સરોવરમાં વિરાટ શિવ મૂર્તિની સામે આજે શિવરાત્રીના દિવસે હું અહીંયા ઉપસ્થિત છું. આ શિવ મૂર્તિની સ્થાપના ઉત્તરોત્તર શિવ યાત્રા ભવ્ય બનાવવાનો પ્રયાસ અને શિવ મૂર્તિને સુવર્ણના તેજથી મંડિત કરવાનો પ્રયાસ યોગેશભાઈના નેતૃત્વમાં, સંતોના આશીર્વાદથી સમગ્ર વડોદરાની જનતાએ સામૂહિક રીતે કર્યો છે. આ સામૂહિક પ્રયાસને હું 2 હાથ જોડી પ્રણામ કરી અભિનંદન આપું છું અને મારી વાણીને વિરામ આપતા પહેલા સૌ વડોદરાના વાસીઓને ફરી એકવાર શિવરાત્રીની અનેક અનેક શુભેચ્છાઓ આપી મારી વાત પૂરી કરું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. વડોદરામાં નીકળી છે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે, જ્યાં બપોરે
પ્રતાપનગરથી આ શિવજી કી સવારીની શરૂઆત થઈ હતી અને અત્યારે સુરસાગર તળાવ ખાતે આરતી પણ મહાઆરતી પણ થવાની છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ તેમાં હાજરી આપી છે. તેમણે પણ કહ્યું કે મને સૌભાગ્ય પ્રાપ્ત થયું અહીં આવવાનું. સાથે જ તેમણે તમામ લોકોને પણ શિવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે.